આ ગામ છે બગદાણા અને ખેડૂતનું નામ છે મનસુખભાઈ. અમે અહીંયા એ માટે આવ્યા છે કે આ બાજરી છે તો બાજરીની અંદર મધમાખી પરાગરજ એટલે કે પોલિનેશન કેવું કરે છે તો આપણે જોવાનું છે. અત્યારે સાંજના 5 વાગ્યા છે. 5 વાગ્યા પણ મધમાખી જે છે એ કેટલું પોલન લે છે આ તમે જોઈ શકો કે હર કોઈ માખીના પગની અંદર પરાગરજ છે. બરાબર બરાબર. એક ડુંડા ઉપર બે માખી છે અત્યારે 5 વાગ્યા. બરાબર બરાબર. તો આજે ફલિનીકરણ જે છે એ માખી જે છે ને પગની અંદર જે પોલોન છે એ લઈને આવે ને આ ટાઈપ ઘણે તમે જોઈ શકો. બરાબર અહીંયા જોઈ શકો. હા જી જી જી. બરાબર. અને એ પરાગરજ લઈને માખી જે છે ને જે પેટી હોય એ પેટીની અંદર જાય છે. ટૂંકમાં આપણે જે મધ પાલન કહીએ છીએ મધ પાલનની સાથે સાથે આપણને જે આ વધારાનું ઉત્પાદન જે મળે ઉત્પાદનની અંદર જે વધારો થાય એનું મુખ્ય કારણ આપણે એમ કહીને કે અહીંયા મૂકી દીધું દાણો આમાં દાણો મૂકે નહીં. બરાબર. આમાં 100% દાણો થઈ જાય કારણ કે આ અહીંયા જે નર માદા હોય એ અહીંથી લઈને માખી એના પગમાં અહીંયા ચોંટાડે. બરાબર છે. બરાબર. એટલે જે પોલિનેશન થવાનું હોય 100% પરાગનયનની ક્રિયા. હા ક્રિયા પરાગનયનની જે ક્રિયા છે એ 100% થાય. બરાબર છે. અને અમુક નાની નાની ઈળ હોય એ પણ ખરી જતી હોય છે. કારણ કે ઈળું તો ઈળામાં ફૂદો ઈંડું તારે જ મૂકે કે જ્યારે એના ઈળુને ખાવાનું થાય તો પરાગરજ જે છે એ માખી લઈ લે તો જે ફૂદો જે છે એને પરાગરજ ન મળે એટલે આમાં જે રોગ જે છે એ ઓછો આવે. બરાબર છે. ખૂબ સરસ. હાલો આ જે ગામ મહુવા તાલુકાનું બગદાણા જે ગામ છે અને ભાઈ મનસુખ દાદા અમારા ખેડૂત છે અહીંના ખેતરના માલિક. તો દાદાને પૂછી છે કે દાદા આવી રીતની આપણા આસપાસના ક્યાંય ખેડૂતોએ મધપાલન ઉપર ખેતી કરેલી હોય એવો છે ખરા? આ લગભગ પેલું વેલું એટલે તમારી માટે સાવ નવું જ છે એમ ને? આમ જાણતા હતા બધું? બરાબર છે. કર્યું નથી. આ પહેલી વખત તમે તમારા ખેતરની અંદર આ બધું અપનાવશો. આજુબાજુનું 15 ગામને લાભ મળશે. વાહ વાહ વાહ. ખૂબ સરસ ખૂબ સરસ. હાલો નજીકથી થોડું. હા ના થાવ નજીકથી લઈ લે. મને એવું પડે નહીં પણ સપ્તાહમાં તો એટલે વાહ ભાઈ અમાર સર તો મળી ગયા ને બધાને. નાના મોટી માઈક છે બહુ ભાઈ જો ઈ પાણેલી છે ભાઈ. ઈ અમે 2 દિવસ દૂધ પાઈ ને એટલે આવો મનસુખભાઈ દૂધ પાય એટલે લોકેશન નાખ્યું લોકેશન ઉપર વ્યાય તારામાં એલા તો કોઈ બીજા નામ નાખ્યું છે કેમ તારા મનસુખભાઈ સમર જેવું તો ન અરે મનસુખભાઈ અમે ઘણા પ્લોટ જોઈએ કાલની કંપની આવે છે ઓહો જય હો જય હો. બાકી બધામાં ઓલું મરે સાહેબ ટોપી લીખી પહેરાવું લાવો તો ફરકી પહેરી. અચ્છા હા હા હા. હાલો સાહેબ બધે બોક્સ આવડે સુશરભાઈ જગદીશભાઈ ઉભા રહે ફોટો પડે. આ બધે મુંજાતા નહીં હાથમાં તો ઢાંકણું મૂકવું પડે. ચાલો રે. હાથમાં જો આ કરડે નહીં નર ને ડંખ ન હોય એક ખાસ એ રાખવું. ડંખ ન હોય એને ડંખ ન હોય એટલે આ કડશી નહીં એટલે પેલા નર ઓળખો. ઘણી વખત એવું થાય રાણીના વેમમાં નર ને રાણી માને એટલે નર ઓળખવા જરૂરી. આ ઓલી મંદિરે પ્રસાદી વિતરણ કરતા ને એમ ડર ને પેલા ઓળખી લો પછી તમને રાણી ઉડાડવું હોય તો સાંભળો ભાઈ સાંભળો 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 સાંભળો.
પાછળ છે ને આમ ઓલું ન હોય, પાછળ ભેગું હોય ને કાળું હોય, જો આ તમે જોઈ શકો કાળું, અને માથું છે ને મોટું હોય ને ગોળ હોય, જો માથું ગોળ છે અને વર્કર અલગ છે, જો બરાબર. એટલે ઓળખવામાં ખાસ ધ્યાન રાખવાનું કે આ નર અને આ વર્કર, બરાબર. આ વર્કર કહેવાય, મજૂર ટૂંકમાં. બરાબર. હવે રાણી ક્યાં છે? હા, જો આ રાણી. બધાને દેખાડજો સાહેબ, બધાને દેખાડજો. હવે રાણીની સાઈઝ લાંબી હોય, એટલે આ જે પાછળનો ભાગ છે લાંબો હોય, સાઈઝ મોટી હોય, બરાબર. એટલે ખાસ એ રાખવું. અને એની ફરતી છે ને અત્યારે ફ્રેમ માખી હોય અમે બોડીગાર્ડ બરાબર. આપણે કેમ મુખ્યમંત્રી ફરતે બધા હોય એમ. અને ડંખે માખી પાછળથી મારે ખબર છે ને તમને બધાને, પાછળથી ડંખ મારે, બરાબર. રાણી ડંખ મારે. પછી આ બ્રૂડ છે, આમાંથી છે ને નવી માખી નીકળે, જો આમાંથી દેખાય તમને? જો આ લગભગ આ કેટલા દિવસમાં નીકળ્યું છે? આ 3-4 દિવસમાં નીકળ્યું છે. આવા જે છે ને બધા પેક જે છે ને ઓલા ખાના, આ ખાના આવડી આ જે માખી દેખાય ને આ એ લગભગ 15 થી 20 મિનિટ જ થી નીકળે. જો તમે જો હજી હાલી નથી આપતી. જો આ તાજું વેલું વાસળી ટૂંકમાં એમ આપણે નથી કહેતા. જો આ છે ને, જો આની પાસે ઈ નહીં, આ ઓલી બાજુ નાની છે ને, આ નાની ભૂરા દેખું છે ને, એ 10 મિનિટ જ થી છે, બરાબર. એ આમાંથી નીકળે છે, એમાંથી આમાંથી આ ને પરાગરજ તમે જે આગળ જોઈ ને, પરાગરજ કહેતા ને આપણે બાજરીમાં, એ માખી અહીંયા લાવે ને અહીંયા ભરે. મધ ક્યાં ભરાય પછી? જો હા દેખાણું? જો આ તમે ફ્રેમ લઈને ખેંચો ને, આવું બધું પીળું આમાં ભરેલું હોય. કાચો ખોરાક. જો બરાબર. આ પરાગરજ છે, ખાસી જે રાખો. એટલે આ પરાગરજ આવવી જોઈએ. પોલન ને માખી ઈંડા દેવાનું બંધ કરી દે. આ એ બધું બ્રૂડ જ છે. ઈંડા વાળી માખી કેટલા ટાઈમમાં ડબલ વધતી જાય? એક ઈંડા વાળી લેતો ઉપર. હા એક જ રાણી ઈંડા